તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી 2025 ની પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલા હતા, ગેરહાજર હતા કે કોઈ પણ કારણસર પરીક્ષા ન આપી શક્યા હતા, તો એ કન્ડિશનમાં હવે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે. આ પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાની એક છેલ્લી તારીખ અઠવાડિયા પહેલા જાહેર થયેલી હતી, જે 20 તારીખ સુધી હતી. તો ગઈકાલે જ એક પરિપત્ર આવેલ છે અને એ પરિપત્રની ડેટ છે 19/5/2025. એટલે ગઈકાલે જ આ પરિપત્ર આવેલ છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા છે. અને શેના માટે છે? ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા 2025. તો આ વિજ્ઞાન પ્રવાહ માટે છે, એ જ રીતે સામાન્ય પ્રવાહ માટે છે અને 10મા ધોરણ માટે પણ છે. કે જે વિદ્યાર્થીઓ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે આ એક્ઝામ આપી છે અથવા બીજા શબ્દોમાં કે પૂરક પરીક્ષા આપી છે, તો તેની છેલ્લી ફી ભરવાની જે તારીખ હતી, પરીક્ષા માટેનું ઓનલાઈન આવેદન કરવાની ફી ભરવા તથા ફી ભરવાની કામગીરી કરવા માટે અંતિમ તારીખ 19 મે 2025 હતી. તે 2 દિવસ વધુ લંબાવીને તારીખ 21/5/2025 સાંજના 17 એટલે કે 5 કલાક સુધી લંબાવી દેવામાં આવી છે. તો તમામ વિદ્યાર્થીઓએ આ ડેટને ધ્યાનમાં રાખીને આજે અને કાલે 2 દિવસમાં ફટાફટ ફોર્મ ભરી દેજો, જેથી તમે આ સમયને ચૂકી ના જાઓ. ઓકે. ઉપરાંત આ પૂરક પરીક્ષા છે અથવા નીડ્સ ઇમ્પ્રુવમેન્ટની પૂરક પરીક્ષા, નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ જે પરીક્ષા છે, એ પરીક્ષા લેવાશે ક્યારે? તો એ પરીક્ષા ની ડેટ પણ આવી ગઈ છે, સંભવિત ડેટ છે, પરંતુ આપણે એવું માનીને ચાલવાનું કે આ જ સમય હશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર આવી ગયું છે 2025-26 નું. એમાં સૌથી પહેલું જે છે પરીક્ષા, ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા 16 જૂન થી લઈને 26 જૂનની વચ્ચે હોઈ શકે છે. તો ઝડપથી જે વિદ્યાર્થીઓ કદાચ નાપાસ થયા છે અથવા જેમને ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, આ તારીખને નોંધીને જોરદાર તૈયારી ચાલુ કરો, જેથી તમે તમારા કરિયરમાં આગળ વધી શકો, સ્ટક ના થઈ જાઓ. ત્યાં સુધી બાય બાય, સી યુ.